જી નમસ્કાર, અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, તમે બધા મસ્ત છો, મજામાં છો? મિત્રો, જીએસઆરટીસી કંડક્ટર ભરતી જાહેર થઈ ગઈ છે। ફોર્મ ભરાવાના ચાલુ છે। જે પણ ધોરણ 12 પાસ છે, ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટવાળા પણ આમાં ફોર્મ ભરી શકશે। તો મિત્રો, ધોરણ 12 પાસ માટે આ સુવર્ણ તક છે। તો મિત્રો, આ તકને ઝડપી લો। પગાર ધોરણ પણ સારું છે અને સરકારી નોકરી પ્રાઇવેટ કરતાં 1000 દરજ્જે સારી। તો આ જે છે તક આવી છે, તો એને ઝડપી લો। તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરીશું જીએસઆરટીસી કંડક્ટર ભરતી કેવી રીતે તૈયારી કરશો, સિલેબસની સંપૂર્ણ માહિતી, પેપર પેટર્ન, તૈયારીની સ્ટ્રેટેજી, ટાઈમ મેનેજમેન્ટ। તો સંપૂર્ણ આ વિડીયોમાં ચર્ચા કરીશું સિલેબસ વિશે, ક્યાંથી કેવી રીતે તૈયારી કરવી, તો ડિટેલમાં માહિતી મેળવીએ। તો ચાલો મિત્રો, એ પહેલાં તમને કહી દઈએ, જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો મિત્રો, અને ચેનલ જે વિડીયો આપણે બનાવીએ છીએ તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। મિત્રો, તમે વિડીયોને લાઇક અને શેર કરશો તો એ પ્રમાણે બીજા વિદ્યાર્થીઓને પણ લાભ થશે। જેટલા પણ વધુ શેર કરશો તો વધુ લોકો સુધી માહિતી પહોંચશે। તો એ પ્રમાણે આપણે એક જે છે નક્કી કર્યું છે કે સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, તો તેમને હેલ્પફુલ થવું છે। આપણે અગાઉ જીએસઆરટીસી હેલ્પર 2024-25માં જે ભરતી આવી હતી, તો એની જીએસઆરટીસી હેલ્પરમાં તૈયારી કરનારા વિદ્યાર્થીઓ આપણને સપોર્ટ આપ્યો હતો કે એમણે વધુમાં વધુ શેર કરી હતી। તો તેના લીધે આપણે પણ તમામ વિડીયો ફ્રીમાં પ્રોવાઈડ કરેલા, પ્લસ મટીરિયલ પણ ફ્રીમાં આપેલો, અને ગુજરાતમાં સૌથી વધારે વિદ્યાર્થીઓ અમારા ટીઆર એજ્યુકેશનના પાસ થયેલા 750+ ઓન રેકોર્ડ, બરાબર। તો એ રીતે જો કંડક્ટરમાં પણ તમે સાથ સપોર્ટ આપશો તો તમામ મટીરિયલ ઓનલાઈન કોર્સ તમને ફ્રીમાં અને પ્લસ મટીરિયલ પણ ફ્રીમાં મળશે। જો તમારો સાથ સપોર્ટ સારો હશે તો આપણે વિડીયો બનાવીશું, નહીં તો સાથ સહકાર વગર શક્ય નથી। અમારો એક જ ગોલ છે કે ગુજરાતના વિદ્યાર્થીઓને ફ્રીમાં શિક્ષણ આપવું। જો તમારો સાથ સપોર્ટ સારો હશે, બરાબર, તો એ પ્રમાણે આપણે વધુમાં વધુ વિડીયો બનાવીશું। કેમ કે જો સાથ સપોર્ટ જ નહીં હોય, સાથ સહકાર નહીં હોય, તો એ પ્રમાણે આપણે વિડીયો નહીં બનાવીએ। તો કોમેન્ટમાં એ પ્રમાણે જણાવજો। તો આપણે જે તમારો સિલેબસ છે, તો સિલેબસ કમ્પ્લીટ પૂરો કરાવીશું। તો આપણે એવા લોકો માટે કામ કરીએ છીએ, એવા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને જે ઘરે બેઠા અભ્યાસ કરે છે, અથવા તો એમની જે સગવડતા નથી, અથવા તો નોકરી કરી રહ્યા છે પરંતુ સમય નથી મળતો, તો એવા વિદ્યાર્થીઓને આપણે હેલ્પફુલ થવાનું છે। આપણે કોઈની પાસે પૈસા નથી માગતા, ફક્ત ને ફક્ત એક સાથ સહકાર માગીએ છીએ કે વધુમાં વધુ વિદ્યાર્થીઓને આ માહિતી પહોંચાડો, તો કોઈકનું કલ્યાણ થશે। તો આપણે મતલબ કે એક જે છે નેક રાખેલી છે કે સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓને ફ્રીમાં શિક્ષણ આપવું, બરાબર। અગાઉ જીએસઆરટીસી હેલ્પરમાં એક પણ રૂપિયો લીધા વગર આપણે તમામ વિડીયો 250+ વિડીયો બનાવેલા, એની પીડીએફ પણ ફ્રીમાં આપેલી, સૌથી વધારે મટીરિયલ વગર પૈસે આપેલો, અને સૌથી વધારે ગુજરાતમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ આપણા પાસ થયા। તો જો તમારો સાથ સપોર્ટ હશે, સાથ સહકાર હશે, તો એ પ્રમાણે આપણે તમને સિલેબસ પ્રમાણે તૈયારી 100% કરાવીશું। એટલું હું તમને ગેરંટી આપશું કે તમારો સિલેબસ ક્લિયર કરાવશો, બરાબર। જો તમારો સાથ સપોર્ટ હશે તો એ પ્રમાણે મિત્રો જણાવજો, તો આપણે એ પ્રમાણે વિડીયો બનાવીશું। અને તમારે જો પૈસા ભરીને કોર્સ લેવો હોય તો ભાઈ લેજો, બરાબર। આપણે કોઈને ના નથી કહેતા, પરંતુ જો ફ્રીમાં જો તમારે ભણવું હોય, અને એ પણ સ્ટાન્ડર્ડ મટીરિયલ સાથે, બરાબર। તો હવે આપણે જે મેન વાત કરીશું, તો હવે મિત્રો જે OMR લેખિત પરીક્ષા હશે, આ વખતે મિત્રો એ ટાઈપનું છે કે તમારે જે લોકો ફોર્મ ભરશે એમને પરીક્ષા આપવા મળશે। એટલે એ જે છે તમારે માથાકૂટ મટી ગઈ છે કે ભાઈ મેરિટ બનશે ને મારે આટલા ટકા 12માં ને આટલા કોલેજમાં ને આટલા, એ બધી માથાકૂટ મટી ગઈ છે। ફક્ત ને ફક્ત જે લોકો ભલે 35% રહ્યા, તમને મતલબ કે તમે ફોર્મ ભરશો, તમે પાસ છો, 12 પાસ છો, તો તમે આમાં એપ્લિકેશન કરી શકશો। ફોર્મ ભર્યું તો તમને પરીક્ષા આપવા મળશે આજે એસટીના નવા નિયમ પ્રમાણે। અને જે આ ઘણો એવો મતલબ કે સારું કર્યું છે, જે નિયમો ચેન્જીસ કર્યા છે, કારણ કે દરેકને આનો લાભ મળે। કોઈને મનમાં એમ ના રહી શકે
કે મારે મેરિટમાં નામ ના આવીને પરીક્ષા આપવા ના મળી, તો આ એસટીનું સારું એવું કદમ છે કે જે પણ ફોર્મ ભરે એ પરીક્ષા આપી શકે. બરાબર. તો ઘણા મિત્રો કહી રહ્યા હતા, મેસેજ કરી રહ્યા હતા કે સર કંડક્ટરની તૈયારી કરાવો. તો ચોક્કસ તમને તમામે તમામ કઈ રીતે તૈયારી કરવી, કઈ રીતે જે છે મેનેજમેન્ટ ટાઈમનું કરવું, તો તેના વિશે પણ ડિટેલમાં સમજીશું. હવે મિત્રો એના પહેલાં આપણે સિલેબસ જોઈ લઈએ. તો મિત્રો સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, ગુજરાતના વર્તમાન બનાવો ધોરણ 12 કક્ષાને લગતા હશે, મતલબ કે 12 લેવલનું છે, જે તમે ભણ્યા એના લેવલનું. એના 20 ગુણ છે. રોડ સેફ્ટી 10 માર્ક્સ છે. ગુજરાતી વ્યાકરણ 10 માર્ક્સ છે. અંગ્રેજી વ્યાકરણ જે 12 કક્ષાનું 10 માર્ક્સ હશે. ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ અને ટેસ્ટ ઓફ રિઝનિંગ 10 માર્ક્સનું છે. નિગમને લગતી માહિતી, ટિકિટ અને લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નો 10 માર્ક્સ છે. મોટર વ્હીકલ એક્ટની પ્રાથમિક જાણકારીઓ એના પ્રશ્નો, પ્રાથમિક સારવાર અંગેના પ્રશ્નો, કંડક્ટરનો ફરજો 10 માર્ક્સ, કોમ્પ્યુટર જાણકારી 20 માર્ક્સ. હવે આ સિલેબસ પ્રમાણે જ આપણે તૈયારી કરવાની છે, જે સિલેબસ આપ્યો છે. બરાબર. હવે સિલેબસ જે આપ્યો છે તો રોકડિયા માર્ક્સ કયા છે, તો એના ઉપર તમારે વધારે ફોકસ આપવાનું છે. તો સૌથી હું તમને એવું કહું છું કે સૌથી પહેલાં જો તમારે તૈયારી તમે કરી રહ્યા છો, ચાલુ કરી છે, તો સૌથી પહેલાં કોમ્પ્યુટરનું કરો. 20 માર્ક્સ તમારે રોકડા, 20 માર્ક્સ ક્લિયર કરશો એટલે તમારે પછી 80નું તૈયારી કરવી પડશે. કોઈ પણ મગજમાં વિચાર્યા વગર 20 માર્ક્સ ક્લિયર કરી દો. 20 માર્ક્સમાંથી 17-18 માર્ક્સ આરામથી તમારે આવી શકે, કારણ કે કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ એમાં કંઈ વધારે ડીપમાં ઉતરવાનું નથી હોતું. અને એના આપણે 13 વિડીયો બનાવેલા છે ઓલરેડી, આપણા જે પ્લે લિસ્ટમાં બનાવેલા છે. અને જીએસઆરટીસી કંડક્ટર અને જે ડ્રાઈવર, તો જે પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછાયા હતા આ વિડીયોમાંથી જ પૂછાયેલા. હેલ્પરમાં જે આપણા 13 વિડીયો છે એમાંથી હેલ્પરના તમામ પ્રશ્નો આપણે જે વિડીયો બનાવેલા એમાંથી જ આવેલા. તો તમે પણ જે છે એ વિડીયો 13-14 બનાવેલા છે, તો પ્લેલિસ્ટમાં જઈને તમે જોઈ શકશો. તો એ જ જે કોમ્પ્યુટરના વિડીયો છે એટલા ક્લિયર કરશો, અને હજુ પણ આપણે બીજા પણ વિડીયો બનાવીશું. જો એટલું ક્લિયર થશે ને, હજુ પણ ડીપમાં આપણે જો કોમ્પ્યુટરના તમને 20 માર્ક્સ રોકડા અપાવશું એ ટાઈપના હજુ પણ બીજા વિડીયો બનાવીશું. તો સૌથી પહેલાં તૈયારી કરતાં પહેલાં કમ્પ્યુટર પહેલાં રોકડા માર્ક્સ મેળવી લો. બરાબર. તો કમ્પ્યુટર પહેલું ક્લિયર કરો એટલે તમારા 20 માર્ક્સ પાકા. એના પછી તમે રોડ સેફ્ટી લઈ લો. તો રોડ સેફ્ટીના 10, તો તમારે 30 ક્લિયર થઈ ગયા. 30નું કમ્પ્લીટ કરો. બરાબર. કોમ્પ્યુટર પ્લસ રોડ સેફ્ટીના વિડીયો આપણે બનાવેલા છે, જે તમને કદાચ ગ્રુપમાં મૂકી દઈશું. બરાબર. આપણે ગ્રુપ બનાવેલું છે કંડક્ટર માટેનું. તો એ રોડ સેફ્ટીના જે છે તમામ ડિટેલમાં ચર્ચા કરી લઈ છે. અંદાજિત શાયદ 200-250 પ્રશ્નો છે, એની બહારથી એક પણ પ્રશ્ન નહીં આવે એટલી ગેરંટી. એટલે એ તમારે 10 માર્ક્સ ક્લિયર અને કોમ્પ્યુટર 20 માર્ક્સ, એટલે 30 માર્ક્સ ક્લિયર. પછી નિગમને લગતી માહિતી અને ટિકિટ અને લગેજ ભાડા, તો એ 10 માર્ક્સ નિગમને લગતી માહિતી અને જે ટિકિટ અને ભાડા એ આપણે વિડીયો બનાવીશું. તો એના 10 માર્ક્સ એટલે 40 અહીંથી ક્લિયર તમારે થઈ જાય. એના પછી જે છે ગુજરાતી વ્યાકરણ, તો એ પણ 10 ગુણ માર્ક્સ, 10 રોકડિયા માર્ક્સ છે. બરાબર. તો એમાં પણ તમે મતલબ કે સારું એવું ખેંચી શકો. તો સૌથી પહેલાં તમારે કોમ્પ્યુટર ક્લિયર કરો, પછી રોડ સેફ્ટી, પછી નિગમ. મિત્રો આજેમાં જે વિષય મતલબ કે જે ટોપિક છે, નિગમને લગતી માહિતી, પછી રોડ સેફ્ટી, કોમ્પ્યુટર, આ તમે ફક્ત વાંચશો તો તમને યાદ રહી જશે. એના પછી વાત કરીશું મોટર વ્હીકલ એક્ટની પ્રાથમિક જાણકારીના પ્રશ્નો અને સારવારના. તો આ પણ સારા એવા મતલબ કે તમને યાદ રહી જાય એવા પ્રશ્નો છે. તો 10 માર્ક્સ આ. બરાબર. રોડ સેફ્ટી, કોમ્પ્યુટર 30 અને જે નિગમને, બરાબર, નિગમને લગતા અને મોટર વ્હીકલ એક્ટને લગતા 10 30 ને 20 50 માર્ક્સ તો અહીં તમારે ક્લિયર થઈ જશે. એના પછી તમારે ગુજરાતી વ્યાકરણ, બરાબર, ગુજરાતી વ્યાકરણ એક વખત ક્લિયર કરી દેશો
તો તમને લગભગ વાંધો નહીં આવે. તમે ગુજરાતી વ્યાકરણમાં 6 થી 7 માર્ક્સ જો એમાં લાવશો તો પણ તમને ફાયદો. ઇંગ્લિશ વ્યાકરણ તો ઇંગ્લિશમાં તમે વધુ મહેનત નહીં કરો તો ચાલે. રિઝનિંગમાં તમે 10 માર્ક્સનું છે એમાં મતલબ કે ઓછી મહેનત કરશો 2-4 માર્ક્સ આવે તો પણ ઘણા. ઇંગ્લિશ ને રિઝનિંગમાં વધારે ધ્યાન ના આપતા દોસ્તો. ઇંગ્લિશ અને રિઝનિંગ 20 માર્ક્સનું છે, આપણે 80 માર્ક્સનું ક્લિયર કરવાનું છે. બરાબર. હવે જે એના પછીનો ટોપિક 20 માર્ક્સનું છે, સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ. તો ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ અને ગુજરાતના વર્તમાન બનાવો હમણાં નહીં વાંચવાનો. વર્તમાન બનાવો જ્યારે પરીક્ષા આવે 20 દિવસ બાકી છે ત્યારે આપણે વર્તમાન બનાવના વિડીયો બનાવીશું. તો એ હમણાં નહીં તૈયારી કરવાની, કારણ કે જ્યારે પણ તમારી પરીક્ષા આવે, પરીક્ષાના 1 મહિનો અથવા તો 15 દિવસ બાકી છે ત્યારે વર્તમાન બનાવો, કદાચ 4 થી 5 માર્ક્સના વર્તમાન બનાવો. પછી ગુજરાતનો ઇતિહાસ અને ભૂગોળ સારા માર્ક્સ છે. બરાબર. તો એ ક્લિયર કરશો. હવે મેન આપણે ઘણા જે રિઝનિંગની માથાકૂટ કરે છે, આમાં મિત્રો આવડે તો લખવાનું, નહીં તો એવું મતલબ કે જે તમને ફાવે છે. બરાબર. જેટલું આવડે છે એટલું લખશો તો પણ વાંધો નહીં આવે. પરંતુ આજે આપણે વાત કરી એ ક્લિયર તમારે કમ્પ્લીટ કરવું પડશે. અને જે રિઝનિંગ અને ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ છે એમાં તમે 2-4 માર્ક્સ ખેંચશો તો પણ તમને ફાયદો થશે. તો જે ટોપિક છે મેં વાત કરી કે પહેલું ભાઈ કોમ્પ્યુટર ક્લિયર કરી દો. બરાબર. પછી રોડ સેફ્ટી ક્લિયર કરી દો, નિગમને લગતી માહિતી છે, મોટર વ્હીકલ એક્ટ છે. બરાબર. પછી ગુજરાતી વ્યાકરણ છે, અંગ્રેજી વ્યાકરણ મતલબ કે ઓછું ફાવે છે તો એ પ્રમાણે 2-4 માર્ક્સ ખેંચશો તો પણ તમને ઘણો ફાયદો થશે. અને ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ આ ખાસ ક્લિયર કરી દેજો. 12 થી 13 માર્ક્સનું એ પૂછાય છે, 12 થી 13. હા, તો એ પ્રમાણે એ તમને ઘણો ફાયદો અપાવશે. અને જે રિઝનિંગ છે, રિઝનિંગ છેલ્લે જો તમને, કારણ કે આમાં શું સમય વધુ જાય છે, તમે 10 માર્ક્સ પાછળ તમે ઘણો સમય વેડફી નાખશો. એટલે સૌથી વધારે મતલબ કે તમને એક માહિતી આપું છું કે રિઝનિંગ પાછળ ઓછું. બરાબર. કે જે પ્રશ્નો આવે છે જ્યારે તમે પેપર પૂરું કર્યા પછી જે સમય મળ્યો છે તો એ સમયમાં જે મતલબ કે એ પ્રમાણે તમને, કારણ કે 1 કલાક જ મળશે, તો જે તમે ટોપિક ક્લિયર કર્યા છે તો એ ટોપિક પહેલાં ક્લિયર કરવાના પરીક્ષામાં. રિઝનિંગ છેલ્લે જ્યારે તમને સમય મળે છે લાસ્ટમાં, તો રિઝનિંગના દાખલા, કેમ કે જો તમે રિઝનિંગ પાછળ 10 માર્ક્સ પાછળ જશો તો તમારે 60-70 માર્ક્સ એમને એમ રહી જશે. આ અનુભવ છે. બરાબર. તો એ પ્રમાણે તમારે કોમ્પ્યુટર ક્લિયર કરી દો, મોટર વ્હીકલ એક્ટ છે, પછી નિગમને લગતી માહિતી છે, રોડ સેફ્ટી છે, ગુજરાતનો ઇતિહાસ છે, ગુજરાતની ભૂગોળ છે. બરાબર. તો એ પ્રમાણે મિત્રો જો તૈયારી કરશો તો 100% તમને ફાયદો થશે. પેપર પેટર્ન એનો પણ વિડીયો આપણે જે છે જૂના પેપરો છે. બરાબર. તો જૂના પેપરો એક વખત જોઈ લેજો કે કઈ ટાઈપનું પ્રશ્નપત્ર પૂછાયેલું છે. બરાબર. અને આપણે એના જે છે વિડીયો બનાવીશું જૂના પેપરના પણ ટૂંક સમયમાં. તો એ જૂના પેપર વિશે પણ ચર્ચા કરીશું કે સારા મતલબ કે કઈ ટાઈપના પ્રશ્નો પૂછાય છે. બરાબર. તો આ જે છે સિલેબસ પ્રમાણે જો તમે તૈયારી કરશો તો 100% તમને, આપણે ફક્ત ઊંધું ગાલીને વાંચ નથી કરવાનું, પરંતુ જે સિલેબસ આપેલો છે, બરાબર, જે સિલેબસ છે, સિલેબસના પ્રમાણે આપણે સ્માર્ટ વર્ક કરવાનું છે. બરાબર. ગધેડાના જેમ મજૂરી નથી કરવાની. જે રોકડિયા માર્ક્સ છે, રોકડિયા માર્ક ક્લિયર કરો. અને જે ટોપિકો તમને સૌથી સારા લાગે છે કે આ મને જલ્દી યાદ રહી જશે, એ પહેલાં તૈયાર કરો, કારણ કે એ તમને આત્મવિશ્વાસ વધુ લવડાવશે. જો તમને ટોપિક સારા ફાવે છે, કે કોઈને કોમ્પ્યુટર સારું યાદ રહેશે, પછી કોઈને ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ સારો યાદ રહેશે, તો એ પ્રમાણે તમે તૈયારી કરશો તો તમને મજા આવશે તૈયારી કરવાની, કે હાલો ભાઈ હજુ પણ મતલબ કે યાદ આપણને સારું રહેશે તો હજુ પણ વાંચો. બરાબર. તો એ રીતે તૈયારી, કોઈને ગુજરાતી વ્યાકરણ ફાવે છે, કોઈને ઇંગ્લિશ પણ ફાવતું હોય. બરાબર. વધારે મેથ્સ ઉપર વજન ના આપતા, કારણ કે 10 માર્ક્સ માટે તમે 90 માર્ક્સની ખોટ ખાશો. એટલે જેટલું આવડે, રિઝનિંગ જે છે, રિઝનિંગ 10 માર્ક્સનું છે તો 2 થી 4 માર્ક્સ આવશે તો પણ તમને ફાયદો ચોક્કસ થશે. એમાં વધુ સમય ના બગાડતા આપણે 90 માર્ક્સ ઉપર વધારે ધ્યાન દેવાનું છે. 90
એમાં ઇંગ્લિશ વ્યાકરણ પણ જો તમને મતલબ કે સામાન્ય તો મતલબ કે જે પ્રિપોઝિશન છે ને બીજા અમુક જે છે એમાં તમે મતલબ કે એ તમને પ્રશ્નો આવડી શકે તો પણ 4-5 માર્ક્સ તમે આરામથી ઇઝીલી લાવી શકો. એટલે ખાસ હું તમને એ સલાહ આપું છું કે રોકડિયા માર્ક્સ છે જે તમને જલ્દી સહેલાઈથી યાદ રહી શકે એવા પ્રશ્નો ઉપર વધારે વજન દેવાનું છે. એટલે રિઝનિંગની ચિંતા ના કરો કે રિઝનિંગ 10 માર્ક્સ, તમે 10માંથી 2થી 4 માર્ક્સ લાવશો તો પણ તમને વાંધો નહીં આવે. પરંતુ જે તૈયારી કરો છો એ ક્લિયર કરવાનો. કારણ કે કોમ્પ્યુટર તમે ક્લિયર કર્યું તો તમને ગમે તે કોઈ પૂછે કોમ્પ્યુટર વિશે તો તમને પ્રશ્ન આવડવો જોઈએ, એ તમારી સાચી મહેનત. પછી તમે કોમ્પ્યુટર થોડોક વાંચીને જશો અને પછી એમ કહેશો કે સાહેબ તમે આમ કીધું તો અમે એ પ્રમાણે તૈયારી કરી. નહીં ભાઈ, જે પ્રમાણે બનાવેલા છે મતલબ કે જે પ્રમાણે તમે તૈયારી કરો એ તૈયારી તમને ક્લિયર હોવી જોઈએ. એમાંથી ગમે તે કોઈ પૂછે તો તમને આવડવું જોઈએ, બરાબર. અને હજુ પણ આપણે વિડીયો બનાવીશું રોડ સેફ્ટીના, પછી નિગમને લગતી માહિતી, મોટર વ્હીકલ એક્ટ છે, ગુજરાતનો ઇતિહાસ છે, ગુજરાતની ભૂગોળ છે. ગુજરાતનો ઇતિહાસ ને ભૂગોળના આપણે વિડીયો ઓલરેડી બનાવેલા છે, 25થી 30 વિડીયો બનાવેલા છે, એ પણ જોઈ લેજો જેથી કરીને તમને પણ 100% ફાયદો થશે. તો મિત્રો ખાસ ધ્યાન રાખો કે જે છે ઘણા એવા વિદ્યાર્થી મિત્રો પણ ફોન આવેલા કે સર અમે કોર્સ લીધેલો, બુક લીધેલી, પરંતુ અમારું સિલેક્શન ના થયું. તો મિત્રો એવું નથી હોતું, તમે ઘરે બેસીને પણ સરકારી નોકરી મેળવી શકો છો. અમારે હેલ્પરમાં ઘરે બેઠા વિદ્યાર્થીઓ યુટ્યુબના માધ્યમથી, આપણી ચેનલના માધ્યમથી તૈયારી કરતા અને આજે સરકારી નોકરી કરી રહ્યા છે. તો ઘણા વિદ્યાર્થીઓ ઓનલાઈન કોર્સ ખરીદેલો, બુકો લાવેલી, પરંતુ તેમ છતાં એમનું સિલેક્શન નથી થયું. તો સાચી મહેનત, સાચી દિશા, યોગ્ય માર્ગદર્શન જો હશે તો તમે 100% સફળતા મેળવશો. અને સારી એવી ભરતી છે તો આ ભરતી સુવર્ણ તક છે. હવે પછી ભરતી 2 વર્ષે કે 5 વર્ષે અથવા તો 10 વર્ષે પણ આવી શકે, બરાબર. કેમ કે હવે ભરતી ફૂલ પેક કરી, આ જે છે ભરતી લાસ્ટમાં હતી, એટલે અગાઉ પણ 2023-24માં આવેલી ભરતી અને એના પછી આ જલ્દી 2 વર્ષમાં આવી ગઈ, એટલે પછી ઓછી આશા રખાય કારણ કે કમ્પ્લીટ ફૂલ થઈ જશે. તો આ જે છે તક, તો તકને ઝડપી લો, બરાબર. તો જો તમારો સાથ સપોર્ટ હશે તો આપણે વધુમાં વધુ વિડીયો બનાવીશું, તો એ કોમેન્ટ બોક્સમાં જણાવજો, બરાબર. હમણાં સાંજે આપણે રોડ સેફ્ટી વિશે વિડીયો આવશે, એ પણ જોવાનું ન ભૂલતા. આભાર.